નમસ્કાર. આજે આપણે વાત કરીશું ભારતના સૌથી મોટા ટેક્સ રિફોર્મ વિશે. હા, ગુડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સ એટલે કે જીએસટી. તો ચાલો એને જરા ઊંડાણથી સમજીએ. ચાલો એક સવાલથી શરૂઆત કરીએ. ક્યારે વિચાર્યું છે કે પહેલાં જ્યારે આપણે કોઈ વસ્તુ ખરીદતા તો એના પર ટેક્સ કેમ લાગતો હતો? મતલબ કે આપણે જે ટેક્સ ભરતા હતા એ પણ એવી કિંમત પર હતો જેના પર ઓલરેડી ટેક્સ લાગી ચૂક્યો હોય. આખી વાત જ ગૂંચવણભરી લાગે છે, બરાબર ને? આને સમજવા માટે આપણે જીએસટી આવ્યા પહેલાંના સમયમાં જવું પડશે. તો આપણો પહેલો વિભાગ છે કર પહેલાંની દુનિયા. અહીં આપણે જોઈશું કે જીએસટી પહેલાં ભારતમાં ટેક્સનું માળખું કેવું હતું, એકદમ જટિલ જાળા જેવું. જુઓ, ભારતમાં ટેક્સની વાત કંઈ નવી નથી. આ સફર તો બહુ જ જૂની છે. પ્રાચીન સમયમાં ભોગ અને બાલી જેવા કર હતા. પછી આવ્યા અંગ્રેજો અને એમણે એક્સાઇઝ અને કસ્ટમ્સ ડ્યુટી શરૂ કરી. આઝાદી મળી પછી તો વાત જ શું કરવી, કેન્દ્ર અને રાજ્ય સરકારોના એટલા બધા અલગ અલગ ટેક્સ આવી ગયા કે આખી સિસ્ટમ જ ગૂંચવાઈ ગઈ. અને આ જ ગૂંચવણનો ઉકેલ લાવવા માટે છેવટે 1 જુલાઈ 2017ના રોજ જીએસટી લાગુ કરવામાં આવ્યો. જરા વિચારો, એક જ પ્રોડક્ટ પર કેટલા બધા ટેક્સ! એક તરફ કેન્દ્ર સરકાર એક્સાઇઝ ડ્યુટી, સર્વિસ ટેક્સ જેવા કર લગાવતી, તો બીજી તરફ રાજ્ય સરકારો વેટ, એન્ટ્રી ટેક્સ, લક્ઝરી ટેક્સ, લિસ્ટ લાંબુ છે. આ બધામાં વ્યાપારીઓ અને આપણા જેવા ગ્રાહકો બંને બિચારા મૂંઝાઈ જતા હતા. અને આ બધામાં સૌથી મોટી સમસ્યા હતી કાસ્કેડિંગ ઇફેક્ટ. આ એક ફેન્સી શબ્દ છે, પણ એનો સીધો મતલબ છે ટેક્સ પર ટેક્સ. ચાલો એક ઉદાહરણથી સમજીએ. માની લો કે કોઈ ફેક્ટરીમાં 100 રૂપિયાની વસ્તુ બની. એના પર સરકારે 10 રૂપિયા એક્સાઇઝ ડ્યુટી લગાવી. તો હવે એની કિંમત થઈ ગઈ 110 રૂપિયા. હવે જ્યારે દુકાનમાં વેચાય ત્યારે રાજ્ય સરકાર 100 રૂપિયા પર નહીં, પણ 110 રૂપિયા પર વેટ લગાવતી. એટલે કે જે 10 રૂપિયા ટેક્સ હતો એના પર પણ ટેક્સ લાગતો. અને આ જ કારણે વસ્તુઓ મોંઘી થતી જતી હતી. આ બધી જ ગૂંચવણો અને સમસ્યાઓના જવાબમાં આવ્યો જીએસટી. તો હવે આપણા બીજા સેક્શનમાં આપણે જોઈશું એક દેશ એક કર અને સમજીશું કે જીએસટી ખરેખર એક ઉકેલ તરીકે કેવી રીતે કામ કરે છે. તો આખીર આ જીએસટી છે શું? એકદમ સરળ ભાષામાં કહીએ તો આ એક જ ટેક્સ છે જે માલ અને સેવાઓ પર લાગે છે, ઉત્પાદકથી લઈને છેક ગ્રાહક સુધી. હા, ટેક્સ તો દરેક સ્ટેજ પર લાગે છે, પણ આખી સિસ્ટમ એવી રીતે બની છે કે પેલી ટેક્સ પર ટેક્સવાળી સમસ્યા જ ના રહે અને છેલ્લો ભાર ફક્ત ગ્રાહક પર જ આવે. જીએસટી પાછળનો જે મૂળ વિચાર હતો એ આ સ્લોગનમાં જ સમાઈ જાય છે. એક દેશ એક કર. એકદમ સિમ્પલ પણ બહુ જ પાવરફુલ આઈડિયા. આનો મુખ્ય હેતુ એ જ હતો કે આખા દેશમાં ટેક્સની સિસ્ટમને સરળ બનાવી દેવી, એક જેવી કરી દેવી, જેથી રાજ્યો વચ્ચે વેપાર કરવામાં જે મુશ્કેલીઓ આવતી હતી એ દૂર થાય અને આખો દેશ એક મોટું બજાર બની જાય. ઓકે, તો હવે આપણને ખબર છે કે જીએસટી શું છે, પણ સવાલ એ છે કે કામ કઈ રીતે કરે છે. ચાલો આપણા ત્રીજા સેક્શનમાં આ જ સમજીએ. જીએસટીને સમજવા માટે આપણે કોઈપણ પ્રોડક્ટની આખી સફર જોવી પડશે. એકદમ સિમ્પલ છે. ફેક્ટરીમાં વસ્તુ બને ત્યાંથી એ જાય હોલસેલર પાસે, હોલસેલર એને વેચે રિટેલર એટલે કે દુકાનદારને, અને છેલ્લે દુકાનદાર પાસેથી એ પહોંચે ગ્રાહક સુધી. જીએસટી આ દરેક સ્ટેપ પર લાગે છે. હવે આવે છે જીએસટીનો અસલી હીરો, ઇનપુટ ટેક્સ ક્રેડિટ એટલે કે આઈટીસી. આ જ એ વસ્તુ છે જે પેલી ટેક્સ પર ટેક્સની સમસ્યાને જડમૂળથી દૂર કરે છે. કેવી રીતે? ચાલો સમજીએ. ધારો કે એક હોલસેલરે કોઈ વસ્તુ ખરીદી અને એના પર 10 રૂપિયા જીએસટી ભર્યો. હવે જ્યારે એ જ વસ્તુ કોઈ દુકાનદારને વેચશે અને 15 રૂપિયા જીએસટી વસૂલશે, તો એણે સરકારને પૂરા 15 રૂપિયા નથી આપવાના. એણે જે 10 રૂપિયા પહેલાં ભર્યા હતા એની એને ક્રેડિટ મળશે. એટલે ફક્ત 15 - 10 એટલે કે 5 રૂપિયા જ સરકારને આપશે. જોયું? આ રીતે ટેક્સનો બોજ આગળ વધતો નથી. વેલ, જીએસટીના મુખ્યત્વે 3 પ્રકાર છે. જો કોઈ લેવડ-દેવડ એક જ રાજ્યમાં થાય, જેમ કે ગુજરાતમાં જ ખરીદી અને વેચાણ, તો 2 ટેક્સ લાગે, સીજીએસટી એટલે કે સેન્ટ્રલ જીએસટી અને એસજીએસટી એટલે કે સ્ટેટ જીએસટી. પણ જો લેવડ-દેવડ 2 અલગ રાજ્યો વચ્ચે થાય, ધારો કે ગુજરાતથી મહારાષ્ટ્ર માલ જાય, તો ફક્ત એક જ ટેક્સ લાગે છે, જેને કહેવાય આઈજીએસટી એટલે કે ઇન્ટિગ્રેટેડ જીએસટી, અને એ કેન્દ્ર સરકાર વસૂલે છે. તો આ બધી વાતો તો થઈ ગઈ, પણ આનાથી ફાયદો કોને થયો? ચાલો આપણા ચોથા સેક્શનમાં એ જ જોઈએ કે જીએસટીથી બધાને શું ફાયદા થયા. જુઓ, જીએસટીથી મુખ્યત્વે 3 લોકોને ફાયદો થાય એવી ગોઠવણ છે. એક તો સરકાર, બીજા વેપારીઓ અને ત્રીજા
આપણા જેવા સામાન્ય ગ્રાહકો. ચાલો ત્રણેયના ફાયદા એક પછી એક જોઈએ. સરકાર માટે શું ફાયદો? સૌથી મોટો ફાયદો એ છે કે આખી સિસ્ટમ પારદર્શક બની ગઈ છે અને ટેક્સની ચોરી ઘટી ગઈ છે. આવું કેમ? કારણ કે બધું જ ઓનલાઈન અને ડિજિટલ છે. પેલી આઈટીસી લેવા માટે દરેક વેપારીએ પોતાનું ખરીદ વેચાણ બતાવવું પડે છે, એટલે કરચોરી કરવી હવે પહેલાં જેવી સહેલી નથી રહી. હવે વાત કરીએ વેપારીઓની. એમના માટે તો જાણે જિંદગી સહેલી થઈ ગઈ. પહેલાં 10 જાતના ટેક્સ ભરવા પડતા હતા, હવે બસ એક જ જીએસટી. અને પેલી ઇનપુટ ટેક્સ ક્રેડિટનો ફાયદો તો ખરો જ. એનાથી એમના પૈસા બ્લોક નથી થતા અને ધંધો કરવો સરળ બને છે. અને છેલ્લે આપણે બધા એટલે કે ગ્રાહકોને શું ફાયદો? એક તો પેલી એક્સ પર ટેક્સવાળી સિસ્ટમ ગઈ, એટલે ઘણી વસ્તુઓ પરનો ઓવરઓલ ટેક્સ ઘટ્યો છે. અને બીજું, હવે આપણને જે બિલ મળે છે એમાં ચોખ્ખું લખેલું હોય છે કે કેટલો જીએસટી લાગ્યો, એટલે કે કિંમતમાં પૂરી પારદર્શિતા. ચાલો હવે આપણા છેલ્લા સેક્શન પર આવીએ. અહીં આપણે જીએસટીના 2 એવા શબ્દો વિશે જાણીશું જે રોજબરોજ કામમાં આવી શકે છે. તો જીએસટીમાં 2 મજેદાર કોન્સેપ્ટ છે. એક છે કમ્પોઝિટ સપ્લાય અને બીજો છે મિક્સ્ડ સપ્લાય. કમ્પોઝિટ સપ્લાય એટલે શું? માની લો કે કોઈ ટીવી ખરીદે તો એની સાથે ઇન્સ્ટોલેશન ફ્રીમાં મળે છે. આ એક કમ્પોઝિટ સપ્લાય છે, કારણ કે બંને એકબીજા સાથે જોડાયેલા છે. આવામાં જે મુખ્ય વસ્તુ છે એટલે કે ટીવી, એનો જીએસટી રેટ આખા પેકેજ પર લાગશે. હવે મિક્સ્ડ સપ્લાય શું છે? ધારો કે દિવાળીમાં કોઈ ગિફ્ટ હેમ્પર ખરીદે જેમાં ચોકલેટ, ડ્રાય ફ્રૂટ્સ અને જ્યુસ બધું જ હોય. આ બધી વસ્તુઓ અલગ અલગ પણ વેચી શકાય છે. આવામાં આખા હેમ્પર પર એ વસ્તુનો જીએસટી રેટ લાગશે જેનો રેટ સૌથી વધારે હોય. રસપ્રદ છે ને? તો આપણે જીએસટીની આખી સફર જોઈ. એ કેવી રીતે કામ કરે છે, એના ફાયદા શું છે, બધું જ સમજ્યા. પણ અંતે એક મોટો સવાલ તો ઊભો જ રહે છે. એક દેશ એક કરનો જે મૂળ વિચાર હતો, શું એ ખરેખર પૂરી રીતે સફળ થયો છે? શું અલગ અલગ ટેક્સ સ્લેબ અને વારંવાર બદલાતા નિયમો એના મૂળ હેતુને ક્યાંક ને ક્યાંક નબળો તો નથી પાડી રહ્યા? આ એક એવો સવાલ છે જેના પર વિચારવું જરૂરી છે. આજના આ વિશ્લેષણમાં બસ આટલું જ. જોડાવા બદલ આભાર.